સુરેન્દ્રનગર જિલ્લામાં પાણી સમસ્યા વિકટ સમસ્યા બની રહી છે, ત્યારે વોર્ડ 4 માં ટેન્કર મારફતે વેચાતું પાણી લેવા શહેરીજનો મજબૂર બન્યા છે। આ મામલે સુડવેલ સોસાયટીની મહિલાઓ દ્વારા થાળી વેલણ વગાડી પીવાના પાણી માટે નગરપાલિકામાં જઈ માંગ કરી હતી। 3 કલાક સુધી સ્થાનિક મહિલાઓ દ્વારા પાલિકા પ્રમુખનો ઘેરાવો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ લોકોએ કાયદો અને વ્યવસ્થા કાબૂમાં લેતા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। 20 દિવસમાં પીવાના પાણીની સમસ્યાનો હલ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની મહિલાઓ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। નગરપાલિકાની અંડરમાં આવતો વિસ્તાર સુડવેલ સોસાયટી, બજરંગ 2 સોસાયટી અને 1 નંબરનો વોર્ડ જે રેલવે જંકશનની પાછળનો ભાગ છે। આ વિસ્તાર આજથી 20 વર્ષ પહેલા ડેવલપ થયેલો છે। તેમ છતાં આ વિસ્તારની અંદર આજે પીવાના પાણીનો અભાવ છે, પીવાનું પાણી નથી મળતું, રોડ રસ્તા નથી, ગટરની કોઈ વ્યવસ્થા નથી। હાલ આ વિસ્તારના હજારો રહીશ નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને રજૂઆત કરવા માટે આવેલા કે અમે છેલ્લા 4 વર્ષથી રજૂઆતો કરીએ છીએ। વારંવાર વાયદા વચનો આપવામાં આવે છે, કામ પ્રોસેસમાં છે। આજ દિવસ સુધી હજુ કામ પૂરું કરવામાં આવ્યું નથી। પીવાના પાણી માટે મહિલાઓ 2-2 કિલોમીટર બેડા લઈને જાય છે, જ્યારે ટેન્કરની વાત નગરપાલિકા તરફથી કરવામાં આવે છે। દુઃખ સાથે કહેવું પડે કે આઝાદીના 75 વર્ષ પછી સુરેન્દ્રનગર નગરપાલિકાને મધ્યમાં આવેલો વિસ્તાર આજે 300 રૂપિયા અને 600 રૂપિયા આપીને રહીશો ટેન્કર મંગાવે છે। નગરપાલિકાના સત્તાધીશોને જ્યારે રજૂઆત કરીએ છીએ ત્યારે કામ પ્રોસેસમાં છે, માત્ર એક જવાબ મળે છે। આજે અમે અલ્ટિમેટમ આપ્યું છે કે આવનાર 20 દિવસની અંદર જો ટેમ્પરરી કે વૈકલ્પિક વ્યવસ્થા કોઈ કરવામાં નહીં આવે તો સુરેન્દ્રનગરની અંદર ઉગ્રથી ઉગ્ર આંદોલન થશે। બીજા બેન છે, અમાર સુરતમાં પાણીની બહુ પ્રોબ્લેમ છે। 2 મહિનાથી પાણી આવતું નથી, લાઈન છે પડેલા પાણી આવતું જ નથી। 2 મહિનાથી ટંકર નખાય 300 રૂપિયા ટાંકા નખાવે તો બી પાણી આવતું નથી। ટાંકા વાળા બી નોંધાવો ને તો 2 દિવસ 3 દિવસ પછી ટાંકા આવે છે। અને રોડે નથી અને કચરાનું બી નથી, કચરા નાખવાનું સંખ્યા ગટર પાણી ગટરનું પાણી આવે, કોક વખત પાણી આવે તો બી ગટરનું પાણી આવે છે। અને તરત 2-3 મહિનાથી બહુ જ હેરાન થઈ ગયા અમે। અહીંયા સુડવેલમાં સુડવેલ સોસાયટી હુસેન મસ્જિદના પાછળ।